નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશિકા. આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ. સમાચારમાં વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દામડિયા આંબા પ્રાથમિક શાળાની બાજુમાં બાળકોને અપાતું સંજીવની દૂધના પાઉચનું રજળપાટનો વિડીયો વાયરલ થયો. આદિવાસી વિસ્તારમાં બાળકો કુપોષણ મુક્ત બને તે હેતુથી સરકાર ટ્રાઇબલ યોજના હેઠળ દૂધ સંજીવની યોજના હેઠળ દરેક પ્રાથમિક શાળાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે દરેક પ્રાથમિક શાળાઓમાં સંજીવની દૂધ પહોંચાડવામાં આવે છે. પરંતુ કેટલીક પ્રાથમિક શાળાઓમાં કુપોષણ મુક્ત દૂધ બાળકોના પેટમાં જવાના બદલે દૂધથી ભરેલા કેરેટો શાળાની બાજુમાં ફેંકાયેલા વિડીયોમાં દેખાઈ આવ્યા હતા અને ભરેલા દૂધના પાઉચ જોઈને લોકોના અનેક પ્રશ્નો ચર્ચામાં હતા. શું શાળાના શિક્ષકો દ્વારા બાળકોને દૂધ અપાતું નથી? આવી રીતે સ્કૂલની બાજુમાં દૂધના પાઉચો ફેંકેલા જોઈને 3 દિવસ પહેલા નસવાડી તાલુકાના રતનપુર ગામે દૂધ સંજીવનીના દૂધ ભરેલા પાઉચ કાંટાના ઝાડ ઉપર લટકતા જોવા મળ્યા હતા, જેને લઈને એમ લાગી રહ્યું છે કે સંજીવની યોજનામાં સરકારના લાખો રૂપિયા પાણીમાં જાય છે તેમ દેખાઈ રહ્યું છે. જોવું રહ્યું કે હવે આ દૂધ બાળકોના પેટમાં જશે કે નહીં. નસવાડીથી ચિરાગ રાઠવાનો રિપોર્ટ. ધન્યવાદ.